વૃદ્ધાવસ્થામાં વડીલોનો વિસામો એટલે વડીલોનું વૃંદાવન શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ. વૃદ્ધાવસ્થામાં પરિવાર તમને વિખૂટા પાડે કે પછી મન માયાના બંધન તોડે અને એકાંતમાં હરિભક્તિની ઈચ્છા જાગે, ત્યારે અખંડ સાધનાનું માનવ મંદિર એટલે શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ. પોતાની માતા શારદાબા સાથે નિરાંતની પળો માણતા અશ્વિનભાઈને માતાએ ભીની પાપણે સમાચાર પત્રમાં તરછોડાયેલા માતાની વેદનાભરી વાત કરી અને અશ્વિનભાઈનું પણ હૈયું ભરાઈ આવ્યું. તેમણે માતાને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે માં? માતાએ કહ્યું, બેટા, આવા વૃદ્ધો માટે ઘરથી સવાયું ઘર તું બનાવ. દીકરા અશ્વિનભાઈએ કહ્યું, માં બનાવીશ, ચોક્કસ બનાવીશ. ઘરથી સવાયું ઘર એટલે કે સ્વર્ગાશ્રમ બનાવીશ. વૃદ્ધો માટે અનેક પ્રકારની સુવિધાઓ ઊભી કરીશ. માતાનો પડ્યો બોલ ઝીલીને આ શ્રવણે તરત મનોમન આ શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમની સ્થાપના કરવાનું મન બનાવી લીધું. અને આ ઘર કેમ કરી બનાવવું, નાણાં ક્યાંથી લાવવા? મણિનગરમાં નાનકડી દુકાનના સંચાલક ભૂદેવ અશ્વિનભાઈ પંડ્યાએ માનો બોલ ઉપાડવા પોતાનું ઘરનું ઘર વેચી નાખ્યું. આશ્રમની સ્થાપના કરવામાં મારા મધર પહેલાં છાપું વાંચતા હતા અને આ કોઈ માજીને કાઢી મેલતા હોય ને આવા બધા સમાચારો સાંભળ્યા હોય ત્યારે મારા મધરે કીધું, તારાથી શક્ય હોય તો આવું કોઈક આશરો એમને માટે કરજે. એના પરથી મને પ્રેરણા મળી. આશ્રમ સ્થાપવા માટે નાનાની સગવડ તો એક મકાન હતું એ વેચ્યું અને બીજું ધંધામાંથી ધીમે ધીમે કરતાં વધાર્યું. અમદાવાદથી મહેમદાવાદ તરફ જતા રોડ પર હાથીજણ ગામ પાસે સાકાર પામ્યું આ શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ. આજે અનેક વૃદ્ધોને જમવાની, સત્સંગની, નિરાતે પ્રભુ આરાધનાની સુવિધા પૂરી પાડે છે આ શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ. અને હવે તો વખત જતા વૃદ્ધો માટે અનેક ધાર્મિક પ્રવાસોના આયોજન પણ કરાય છે. પ્રવાસનું આયોજન 2 વર્ષે કરીએ છીએ મોટું, અને નાનું તો ચાલતું જ હોય છે. આ હરિદ્વાર લઈ ગયા હતા, મસૂરી લઈ ગયા હતા 10 દિવસ માટે. પછી વૈષ્ણોદેવીની યાત્રા બધાને વૃદ્ધોને કરાવી દીધી. ડોલી કરીને બધાને દર્શન કરાવી દીધા. હિમાચલમાં ફેરવ્યા, ગોલ્ડન ટેમ્પલ બતાવ્યું, જલિયાવાલા બાગ બતાવ્યા. પાછા હમણાં છેલ્લે ગંગાસાગર, જગન્નાથપુરી, ચંપારણ બધે લઈ ગયા. મોટી યાત્રા 3 કરાવી છે. 8 મહિને રહીએ છીએ. અમને ઘણું જ ગમે છે. આશ્રમ જેવું લાગતું નથી અમને, વૃદ્ધાશ્રમ, પણ એક હોસ્ટેલ જેવું લાગે છે. અને અહીંયા જે વૃદ્ધો રહે છે એ લોકોને ઘણું જ ઘર જેવું વાતાવરણ ઊભું થાય છે. અમારા સંસ્થાના માલિક અશ્વિનભાઈ એટલો પ્રેમ આપે છે. આશ્રમની અંદર દરેક તહેવારો ઉજવવામાં આવે છે. રક્ષાબંધન ઉજવવામાં આવે છે, જન્માષ્ટમી ઉજવવામાં આવે છે, માટલી ફોડનો કાર્યક્રમ રાખવાનો છે, ધ્વજવંદન રાખીએ છીએ, તુલસી વિવાહનો કાર્યક્રમ રાખીએ છીએ, અન્ય નવરાત્રિનો પ્રોગ્રામ 9 દિવસ રાખીએ છીએ. અન્ય બીજા બી તહેવારો જે આવે છે અમે ઉજવીએ છીએ. ફટાકડા બી ફોડાવીએ છીએ વૃદ્ધોને, અને બીજા બી કંઈ બી હોય તહેવારો એનો લાભ વૃદ્ધોને આપીએ છીએ, જેથી એમને કંઈ એવું લાગે નહીં કે અમે આશ્રમમાં રહેવા આવીએ છીએ. એમનું મન પોરવાયેલું રહે આશ્રમ જોડે, ને આશ્રમથી દૂર જવાનું મન થાય નહીં એમને. મોરબીના શાંતિલાલ પંડ્યા અને શારદાબેન પંડ્યાના પુત્ર અશ્વિનભાઈના પરિવારમાં 4 ભાઈઓ છે અને 2 ભત્રીજાઓ છે. શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમમાં વહેલી સવારે ભજનોના સૂર સાથે વૃદ્ધોના દિવસની શરૂઆત થાય છે.
ભજન પતે ત્યાં તેમના માટે સવારે ગરમા ગરમ ચા અને નાસ્તો અપાય છે અને તુરત જ શરૂ થઈ જાય છે વૃદ્ધો માટે વિવિધ વ્યંજન બનાવવાની પ્રવૃત્તિ. આશ્રમના રસોડામાં આવા વૃદ્ધો પોતે પણ જોતરાઈ જાય છે અને સ્વાદિષ્ટ રસોઈ માટે કોઈ વૃદ્ધ શાક સમારે છે તો કોઈ વૃદ્ધ રોટલી બનાવવામાં સહકાર આપે છે અને આમ 2 ટાઈમ જમવાનું અને ચા નાસ્તો અહીંયા અપાય છે. આ રસોઈની ક્વોલિટી એકદમ સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે, એમાં કોઈ બે મત નથી. અહીં બેઠી જ છું, જો પાટો બાંધ્યો છું તો ઘરે જવાનું મન નથી થતું. બહુ આનંદ આવે છે. બસ સવારે 5, 5:30 ઉઠીએ, નાહી ધોઈને 7 વાગે ચા નાસ્તો કરવા જઈએ. 11:30 જમવાનું હોય, 3:30 ચા અહીં રૂમમાં જ આવી જાય છે. 7 વાગે જમવાનું અને પછી 7:30 થી 8 સત્સંગ કરીએ. કચરા પોતા કામવાળા બેન સવારે કરી જાય, બધે આવી જાય. તો અહીંનું આ વાતાવરણ તો એવું એટલું બધું સરસ છે કે કોઈ ઋષિનું ગુરુકુળ હોય એવું લાગે છે અને વૃદ્ધો એટલા સ્વતંત્ર રીતે આનંદથી રહે છે કે એવું કોઈ દિવસ કોઈને અહેસાસ નથી થવા દેતા કે અહીંયા આશ્રમમાં રહે છે કે ઘરથી નીકળેલા છે, ઘરથી તરછોડાયેલા છે કે લાગણી વગરના છે. એટલે બધું જેમ વિદ્યાર્થી હોસ્ટેલમાં ભણતો હોય એવી રીતે અહીંયા હોસ્ટેલની જેમ જ બધા આનંદથી રહે છે. જમવાનો બેલ પડે એટલે બધા એમ કહે કે આપણો પીરિયડ બદલાયો, આપણે હવે બીજા પીરિયડમાં જઈએ, એમ કરીને નાસ્તા માટે, ચા પાણી માટે, જમવા માટે આવતા જતા રહે છે. દર વર્ષે કોઈક ને કોઈ પ્રવૃત્તિ કરતા રહે છે આશ્રમમાં. કાં કોઈ હવન કરાવે છે, કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરાવે છે, ગરડાઓને જાત્રા કરવા લઈ જાય છે, ઘણા કાર્યો કરાવે છે. અને એમાં જ્યારે ફંક્શન હોય કોઈ, એ દરમિયાન અમે પણ ત્યાં પ્રિપરેશન હોય કંઈ અથવા કંઈ કામકાજ હોય તે દરમિયાન અમે ત્યાં ફાળો આપીએ છીએ. ઢળતી સાંજે જમ્યા બાદ અહીંયા સત્સંગના કાર્યક્રમ પણ યોજાય છે. શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમમાં વડીલોને રહેવા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. સિંગલ કે ડબલ બેડના રૂમો છે. એ સિવાય કેટલાક રૂમો તો વાતાનુકૂલિત પણ છે. આ સિવાય ત્યાં ઇંગ્લિશ ટોયલેટની સુવિધા છે અને ક્યારેક એકલા પડી ગયેલા વૃદ્ધો હોય તો એક સમૂહમાં મોટા હોલમાં સાથે રહી એકબીજાની સાથે સુખ દુઃખ વહેંચી શકે છે. આમ ખરેખર સાચા અર્થમાં શારદાબાના નામ પરથી તૈયાર થયેલ આ વૃદ્ધાશ્રમ ખરેખર શાંતિધામ છે. માટે તો કહેવાય છે કે શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ. આવા સુંદર અમદાવાદ શહેરથી દૂર પ્રાકૃતિક વાતાવરણમાં હવા ઉજાસવાળી જગ્યા પર એમને આરોગ્યની સમસ્યાઓ પણ ઓછી થાય છે. કહેવાય છે ને, હસો અને તંદુરસ્ત રહો. આમ સૌ સાથે મળી એકબીજાના સુખ દુઃખ વહેંચી લે છે અને શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમને સાચા અર્થમાં વૃંદાવન જેવો માને છે અને એટલે જ તો બની જાય છે તે સ્વર્ગાશ્રમ.